સુરત એપીએમસીમાં નવો વિવાદ સામે આવ્યો છે। કૃષિ બજારની બહાર મોટી ભીડ જોવા મળી હતી। નોકરી પર આવ્યા પણ કામ નથી તેવા દુકાનદારોને ભાડાપટ્ટે આપેલી ઓફિસ ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો। સુરત એપીએમસીનો નવો વિવાદ સામે આવ્યો છે। કૃષિ બજારની બહાર મોટી ભીડ જોવા મળી છે। નોકરી પર આવ્યા હતા પણ કામ નથી તેવું જણાવ્યું હતું। દુકાનદારોને ભાડાપટ્ટે આપેલ ઓફિસ ખાલી કરવા આદેશ જણાવ્યો હતો। 1200 થી વધુ બેરોજગાર થાય તેવી પરિસ્થિતિ સામે આવી શકે છે। દુકાનદારોએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે। કૃષિ બજાર મોલમાં આવેલ કૃષિ વિષયક સિવાયની ઓફિસ ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે। કૃષિ બજાર મોલમાં ઘણી કોર્પોરેટ કંપનીઓને ઓફિસ ભાડે આપવામાં આવી છે। હવે ભાડે લેનારાઓને ઓફિસમાં લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે અને લાખો ખર્ચ કર્યા બાદ એકાએક ઓફિસ ખાલી કરવા આદેશથી તેઓ નારાજ જોવા મળ્યા હતા। ઓફિસ ભાડે રાખનારાઓએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે। ઓફિસ ખાલી કરવા મુદ્દે નોટિસ ફટકારાતા ચર્ચાનો વિષય બન્યો હતો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।